ફોટો પાડી અહીં બેસાડો બેસો પાડો ફોટો 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 પાડે જો ફોટો પાડે લાઈટ નથી આજે સ્પાર્ક આવ્યો અરે મસ્ત જો ફોટો આવ્યો આજે આવ્યો ગા કોણ છે ગા કોણ
જો સરખા જ છે. આ છે જો જો આ જુઓ જો આ જો જો મમ્મી ચાલ જુઓ જુઓ જોવો છે જો આ કોણ છે સ્વયં સ્વયં ક્યાં જે કરો જે ક્યાં ઓમ બરાબર છે. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसिष्ठराम निर्वाण राउंड 39मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1274 1274 સર્ગ 44મો. સમાધિરૂપી કલ્પવૃક્ષનું તથા મનરૂપી મૃગનું વર્ણન. આ 44મા સર્ગમાં વધારવા યોગ્ય સમાધિરૂપી કલ્પવૃક્ષનું વર્ણન કરવામાં આવશે અને તેની નીચે આરામ લેવાને પાત્ર થયેલા થાકી ગયેલા વિવેકી મનુષ્યના મનરૂપી મૃગ વિશેનું પણ વર્ણન આવશે. રામ બોલ્યા, હે મહારાજ, વિવેકી પુરુષને સર્વ રીતે જીવાડનાર ફળ વડે સુશોભિત શાખા તેમજ લતા વડે રમણીય અને થાકી ગયેલા મનરૂપી મૃગને વિશ્રાંતિ આપનાર સમાધિરૂપ કલ્પવૃક્ષની સ્થિતિનું આપ ક્રમપૂર્વક વર્ણન કરો. વશિષ્ઠ બોલ્યા, વિવેકી મનુષ્યરૂપી વનની અંદર વિસ્તાર પામી રહેલ અને બીજા ઉત્તમ પુરુષોને પણ સર્વ પ્રકારે જીવનનો આધાર આપનાર સમાધિરૂપી વૃક્ષનું પત્ર, પુષ્પ અને ફળ સહિત હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. કોઈ જાતના દુઃખને લીધે અથવા તો પ્રારબ્ધના યોગથી પોતાની મેળે જ અથવા તો કોઈ પણ કારણને લીધે સંસારરૂપી અરણ્ય સંબંધમાં જે ઉત્કટ વૈરાગ્ય થઈ આવે છે તે જ સમાધિરૂપી કલ્પવૃક્ષનું બીજ છે એમ વિદ્વાનો સમજે છે. કોઈ જાતના દુઃખને લીધે અથવા તો પ્રારબ્ધના યોગથી પોતાની મેળે જ અથવા તો કોઈ પણ કારણને લીધે સંસારરૂપી અરણ્ય સંબંધમાં જે ઉત્કટ વૈરાગ્ય થઈ આવે છે તે જ સમાધિરૂપી કલ્પવૃક્ષનું બીજ છે એમ વિદ્વાનો સમજે છે. ઉત્તમ પુંજરૂપી હળ વડે ખેડાયેલું રાત દિવસ વૈરાગ્યરૂપી રસ વડે સિંચાયેલું અને નિરંતર ચારે બાજુ પ્રવાહરૂપે વહ્યા કરતા પ્રાણવાયુરૂપી ધોરિયા વડે યુક્ત એવું મન જ સમાધિરૂપી કલ્પવૃક્ષને ઉગવાનું ક્ષેત્ર છે એમ વિવેકીઓનું સમજવું છે. ઉત્તમ પુણ્યપુંજરૂપી હળ વડે ખેડાયેલું રાત દિવસ વૈરાગ્યરૂપી રસ વડે સિંચાયેલું અને નિરંતર ચારે બાજુ પ્રવાહરૂપે વહ્યા કરતા પ્રાણવાયુરૂપી ધોરિયા વડે યુક્ત એવું મન જ સમાધિરૂપી કલ્પવૃક્ષને ઉગવાનું ક્ષેત્ર છે એમ વિવેકીઓનું સમજવું છે. સંસાર સંબંધી વૈરાગ્ય સમાધિરૂપી કલ્પવૃક્ષના બીજરૂપ છે અને તે વિવેકી પુરુષરૂપી વનને વિશે પોતાની મેળે જ વિવેક વડે શુદ્ધ થયેલી ચિત્ત ભૂમિમાં પડે છે. પોતાના ચિત્તરૂપી ભૂમિમાં પડેલા સમાધિના એ વૈરાગ્યરૂપી બીજને મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે કામ, ક્રોધ આદિના વેગને સહન કરી કશા ખેદને પ્રાપ્ત ન થતાં નીચે કહેવામાં આવનાર સિંચનના ઉપાયો વડે નિરંતર યત્ન વડે સિંચ્યા કરવું. તેમાં પ્રથમ તો ચંદ્રમાના અમૃતના જેવા મધુર, શીતળ, શુદ્ધ, સ્નિગ્ધ, પવિત્ર અને પોતાનું હિત કરનારા સત્સંગરૂપી ઉત્તમ ક્ષીર વડે તેનું સિંચન કરવું. તેમાં પ્રથમ તો ચંદ્રમાના અમૃતના જેવા મધુર, શીતળ, શુદ્ધ, સ્નિગ્ધ, પવિત્ર અને પોતાનું હિત કરનારા સત્સંગરૂપી ઉત્તમ ક્ષીર વડે તેનું સિંચન કરવું અને પછી તેના મુખમાંથી નીકળેલા નેતિ નેતિ ઇત્યાદિ શ્રુતિના વચન વડે સર્વદ્વૈતનો નિષેધ કરવાથી અંદર સંસારની સ્થિતિ વિનાના શૂન્ય કેવળ અંદર સંસારની સ્થિતિ વિનાના શૂન્ય શુદ્ધ શૂન્ય અને પછી તેના મુખમાંથી નીકળેલા નેતિ નેતિ ઇત્યાદિ શ્રુતિના વચન વડે સર્વદ્વૈતનો નિષેધ કરવાથી અંદર સંસારની સ્થિતિ વિનાના
શુદ્ધ કેવળ આત્મતત્વનો જ બોધ કરનારા, પૂર્ણતાવાળા, સ્વચ્છ અમૃતના જેવા મધુર અને શીતળ ગુરુના હૃદય પ્રદેશમાં રહેલ પરબ્રહ્મરૂપી સરોવરમાંથી વ્યાખ્યાન દ્વારા બહાર ફેંકાયેલા ને અમૃતના પ્રવાહને ચારે બાજુ વહેવાને માટે નિકના જેવા દ્વારભૂત એવા શ્રવણ મનન આદિ શાસ્ત્રાર્થરૂપી ઉત્તમ જળ વડે તેનું સિંચન કરવું. સંસારને વિશે વૈરાગ્ય એ સમાધિરૂપી વૃક્ષના બીજરૂપ છે અને તે પોતાની ચિત્તભૂમિમાં પડેલ છે એમ સમજી મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે યત્નથી તેની રક્ષા કરવી. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિમાં તપરૂપી ખાતર નાખવું. તપરૂપી એટલે અહીં સાત્વિક તપ સમજવાનું છે. તે વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં નીચે મુજબ લખ્યું છે. શ્લોકો શું એમ સમજી મહાબુદ્ધિશાળી વિવેકી પુરુષે યત્નથી તેની રક્ષા કરવી. એ બીજને ખીલવવા માટે ચિત્તભૂમિમાં તપરૂપી ખાતર નાખવું અને અમાનિત્વમ અદંભિત્વમ આદિ જ્ઞાન સાધનોના બળથી દ્રઢ કરેલી તીર્થસ્થાન આદિ પુણ્યભૂમિમાં નિવાસ કરવા રૂપી કાંટાની વાડ કરી લેવી. એ પ્રમાણે રક્ષણ અને વૃદ્ધિના ઉપાય વડે એ વૈરાગ્યરૂપી સમાધિ બીજને ખીલવવું. પછી એ બીજના રક્ષણને માટે સંતોષ નામનો એક પરિપાલક રખોપો કરનાર રાખો. રક્ષણના કામમાં એ પાલક અતિ નિપુણ હોવો જોઈએ અને તેણે પોતાની મુદિતા નામની પ્રિયા સાથે રહીને આ બીજનું રક્ષણ કરવું જોઈએ. પછી એ સમાધિના અંકુર ઉપર ઝડપ મારવાને પ્રથમથી તૈયાર ઉભેલા આશારૂપી પક્ષીઓને પોતાના આત્માથી જુદા પુત્ર, મિત્ર, ધન આદિમાં અનુરાગ થવાથી પક્ષીઓને તેમજ ઝડપ મારવાને ટાંપી રહેલા કામ, ગર્વ આદિ ગીત પક્ષીઓને એ પરિપાલકે ઉડાડી મૂકવા જોઈએ. અહિંસા મુખ્ય હોવાથી કોમળતાવાળી અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ઈશ્વર ભક્તિ આદિ શુભ કર્મરૂપી દંતાળી વડે એ અંકુરના ક્ષેત્રમાંથી રજોગુણરૂપી કચરાને દૂર ફેંકી દેવો. વળી અચિંત્ય બ્રહ્મલોકને આપનારા વિવેકરૂપી સૂર્યના તડકા વડે અજ્ઞાનરૂપી અંધકારને પણ તેમાંથી હટાવી દેવો. વિવેકી પુરુષની ઉત્તમ ચિત્તભૂમિમાં ઉગેલા એ વૈરાગ્યરૂપી બીજના નવા અંકુર ફૂટે છે ત્યારે તેની ઉપર પાપરૂપી વાદળાએ નીચે નાખેલા તથા તરંગના જેવા અતિશય ચપળ સંપત્તિઓ અને સ્ત્રીઓરૂપી વચ્ચેના પ્રહારો વૃષ્ટિ થવા માંડે છે. ત્યારે તેની ઉપર પાપરૂપી વાદળાએ નીચે નાખેલા તથા તરંગના જેવા અતિશય ચપળ સંપત્તિઓ અને સ્ત્રીઓરૂપી વચ્ચેના પ્રહારો નષ્ટ થવા માંડે છે. પ્રણવના અર્થરૂપી ત્રિશૂળને ધારણ કરીને ધૈર્ય, ઔદાર્ય અને દયારૂપી મંત્રોથી અને જપ, સ્નાન, તપ તથા ઇન્દ્રિય દમનથી એ પ્રહારોને દૂર કરવા આવી રીતે વૈરાગ્યરૂપી સમાધિ બીજની રક્ષા કરવામાં આવે તો એ બીજમાંથી અત્યંત સુંદર, હૃષ્ટપુષ્ટ અને સુશોભિત એવો વિવેક નામનો નવો અંકુર ફૂટે છે. જેમ અભિનવ બીજના ચંદ્રમાનો ઉદય થવાથી આકાશ પ્રકાશ વડે મનોહર બની જાય છે તેમ વિવેકરૂપી અંકુરનો ઉદય થવાથી એ ચિત્તભૂમિ પણ પ્રકાશ વડે મનોહર બની જઈ વિકસિત થઈ જાય છે તથા અતિવ દૈદીપ્યમાન બની રહે છે. એ વિવેકરૂપી અંકુરમાંથી પોતાની મેળે જ એક શાસ્ત્રાવલોકન, શાસ્ત્રો વાંચવા અને બીજું સત્સંગ એ નામના બે પાંદડા ફૂટે છે. પછી એ અંકુરનું થડ બંધાય છે. તે સંતોષરૂપી ત્વચા સાલ વડે યુક્ત છે અને વૈરાગ્યરૂપી રસ વડે રંગાયેલ છે. તેનું મૂળ દ્રઢ થઈ જાય તે સારી રીતે વધવા માંડે છે. વૈરાગ્યરૂપી રસ વડે પુષ્ટ થઈ ગયેલો અને શાસ્ત્રાર્થરૂપી વર્ષાઋતુના યોગથી સુંદરતાવાળો વિવેકરૂપી અંકુર ફળ સાથે થોડાક કાળમાં બહુ વધી જાય છે. વિવેકરૂપી એ અંકુરનું થડ મહાન શાસ્ત્ર વિચાર, સત્સંગતિ
અને વૈરાગ્યરૂપી રસથી પુષ્ટ થાય છે. અને રાગદ્વેષરૂપી વાંદરાઓ તેને કંપાવે છે તો પણ તે જરા પણ કંપતું નથી. હવે તેનો આકાર શ્રવણ મનન આદિથી થયેલા પરોક્ષ જ્ઞાન વડે સુંદર દેખાવા લાગે છે અને તેમાંથી રસ વડે ભરપૂર તથા અતિ વિસ્તારવાળા પ્રદેશને રોકી રહેનારી એવી સ્ફૂર્તતા, આત્મતત્વનો સ્ફુટ અનુભવ, સત્યતા, આત્મનિષ્ઠા, ધીરતા, નિસંકલ્પતા, સમાનતા, શાંતતા, મૈત્રી, કરુણા, કીર્તિ અને આર્યતારૂપી શાખાઓ નીકળવા માંડે છે. સદ્ગુણરૂપી પત્રોવાળી અને યશરૂપી પુષ્પને ધારણ કરી રહેલી સર્વ શાખાઓ વડે વિસ્તારમાં વધી ગયેલું એ જીતેન્દ્રિય વિવેકી પુરુષનું સમાધિરૂપી વૃક્ષ પારિજાત વૃક્ષના જેવું બહુ રમણીય દેખાય છે. આમ શાખા, પાંદડા અને પુષ્પવાળું એ સમાધિ વૃક્ષ દિવસે દિવસે બ્રહ્મના સાક્ષાત્કાર રૂપી ફળને આપી ઉત્તમતાને પામે છે. એ વૃક્ષ યશરૂપી ફૂલના ગુચ્છાથી સુંદર હોય છે. સદગુણરૂપી પાંદડાના વિલાસ વડે મનોહર છે. વૈરાગ્યરૂપી રસને લીધે વિશેષ વિસ્તરી રહેલું હોય છે અને બુદ્ધિરૂપી મંજરીથી રમણીય આકારવાળું હોય છે. વર્ષા ઋતુમાં જેમ વરસાદ સર્વ આશાઓને કંસમાં દિશાઓને શીતળ કરી દે છે, તેમ આ સમાધિરૂપી વૃક્ષ મનુષ્યની સર્વ આશાઓને, તૃષ્ણાઓને શીતળ શાંત કરી દે છે. જેમ ચંદ્રમા સૂર્યના તાપને સમાવી દે છે, તેમ એ સમાધિ વૃક્ષ સંસાર સંબંધી સર્વ તાપોને સમાવી દે છે. જેમ વર્ષાકાળ વાદળાને લીધે છાયાનો વિસ્તાર કરે છે, તેમ એ સમાધિ વૃક્ષ પણ શાંતિરૂપી છાયાનો વિસ્તાર કરે છે. પવન જેમ વાદળાને ખેંચી લાવે છે, તેમ એ શાંતિ ચિત્તની સ્થિરતાને ખેંચી લાવે છે. એ સમાધિ વૃક્ષ કુલાચલ પર્વતની પેઠે પોતાના મૂળને દ્રઢ અને અતિ સ્થિર રીતે ઊંડા નાખે છે. તે ઉપરના ભાગમાં મોક્ષરૂપી ફળને ઉત્પન્ન કરનારી શાંતિ આદિ ઉત્તમ ગુણોરૂપી ગુચ્છાઓની શોભાને ઉત્પન્ન કરે છે. વિવેકરૂપી અંકુરથી થયેલ એ સમાધિરૂપી કલ્પવૃક્ષ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. તેની છાયાના વિસ્તાર વડે વિવેકી પુરુષનું હૃદયરૂપી વન શોભી રહે છે અને તેમાં આધ્યાત્મિક આદિ તાપને હરણ કરનારી શીતળતા ચારે કોર ફેલાઈ જાય છે. વળી એ સમાધિ વૃક્ષ વિકસિત થયેલી બુદ્ધિરૂપી મંજરી વડે શીતળતાથી અંદરના ભાગમાં બહુ સુંદર દેખાય છે. એ સમાધિ વૃક્ષની શીતળ છાયાની નીચે સંસારરૂપી જંગલોની અંદર ભટકી ભટકીને થાકી ગયેલો મનરૂપી મૃગ સુખથી થાક ઉતારે છે. જન્મથી માંડીને વટેમાર્ગુ રૂપે ભવાટમીમાં ભટકીને જીર્ણ થઈ ગયેલા આ મનરૂપી હરણને દૈવ યોગથી કોઈ વખત સારો માર્ગ મળી જાય છે તો પણ નાના પ્રકારના વાદીઓના કોલાહલથી વ્યાકુળ થઈ જઈને તે સન્માર્ગને ચૂકી જાય છે. તેના શરીરમાં રહેલ સત્તારૂપી મૃગચર્મ ઉખેડી લેવા માટે કામ, ક્રોધ આદિ સર્વર્ગરૂપી પારધીઓ તેના ઉપર ટાંપી રહ્યા હોય છે. સર્વર્ગરૂપી એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એ 6 શરીરમાં રહેનારા શત્રુઓ છે. તેના શરીરમાં રહેલા સત્તારૂપી મૃગચર્મ વડે ઉખેડી લેવા માટે કામ, ક્રોધ આદિ સર્વર્ગરૂપી પારધીઓ તેના ઉપર ટાંપી રહ્યા હોય છે. પોતાના રૂપને ઢાંકી દેવા માટે તે મૃગ અનેક પ્રકારના આકારવાળા અસાર શરીર આદિ કાંટાઓની વાડમાં વારંવાર સંતાઈ જાય છે. પરંતુ રાગદ્વેષ આદિ દોષોરૂપી કાંટાઓમાં તેનું મુખ આવી જવાથી તે સપડાઈ જાય છે. તે સંસારરૂપી અરણ્યની અંદર ચોતરફ પ્રસરી રહેલા વાસનારૂપી પવનને અધીન થઈને રહે છે અને અહંકારરૂપી જાજવાના જળની નદીને દેખીને તે તરફ દોડે છે. જેમ વત્સનાગ ખાવાથી શરીરમાં દાહ અને તૃષ્ણા થાય છે, તેમ આથી તે દાહ અને તૃષ્ણા વડે વ્યાકુળ થાય છે અને થોડેથી સંતોષ થતો નથી. તેથી અતિ વિસ્તારવાળા ભોગોમાં જ આદર રાખે છે. દૂરથી લીલા ઘાસની જેમ રમણીય અને સારવાળા લાગતા વિષયો તરફ દોડી દોડીને તેનું શરીર શિથિલ થઈ જાય છે.
તે પુત્ર પૌત્ર આદિ સંબંધથી આવી પડતા આધ્યાત્મિક આદિ દાવાનળના પ્રતાપથી અનર્થરૂપી ખાડામાં ગબડી પડે છે. સમૃદ્ધિરૂપી લતાઓમાં આળોટવાથી પ્રાપ્ત થતા અનેક સંકટોને લીધે તે લૂલો લંગડો થઈ જાય છે. તૃષ્ણારૂપી સુશોભિત નદીમાં સુખની આશાથી પકડવા જતા ક્ષુધા, તૃષા, શોક, મોહ, જરા, મરણ આદિ તરંગો તેને વારંવાર છેટી ફેંકી દે છે. વ્યાધિઓરૂપી દુષ્ટ પારધીના હાથમાં સપડાઈ ન જવાય તે સારું ભયાતુર બની તે આમ તેમ દોડ્યા કરે છે. દૈવ ગતિની વિચિત્રતાને તે જાણી શકતો નથી. વ્યાધિરૂપી પારધીનો પ્રહાર પડવાના ભયથી તે જાણે પોતાના અવયવોને સંકોચીને જ રહે છે. નેત્ર આદિ જ્ઞાનેન્દ્રિય વડે અનુભવાતા રૂપ, રસ આદિ વિષયોના નિમિત્તને લીધે આવી પડતા દુઃખરૂપી બાણો વડે તે સદાકાળ ભયભીત જેવો લાગે છે. કામ, ક્રોધ આદિ શત્રુઓ પોતાની પછવાડે પડવાથી તે ગભરાઈ જાય છે. પાષાણોના પ્રહારો વડે કેમ જાણે ઘાવાળો થઈ રહ્યો હોય તેમ તે અનાદિકાળથી ચાલ્યા આવતા દુઃખના અનુભવના સંસ્કારોથી અંકિત હોય છે. સ્વર્ગ નરક રૂપી ઊંચી નીચી ભૂમિમાં ક્રમ પ્રમાણે ચઢ ઉતર કરવાથી તે અતિશય લોથપોથ રહે છે. કામ, ક્રોધ અને ભય આદિ રૂપે અનેક વિકારોરૂપી પાષાણોના પ્રહારથી તે નિરંતર ઘવાયા કરે છે તથા તૃષ્ણારૂપી સુંદર લતાની જાળમાં પ્રવેશ કરીને ઉજરડાયા કરે છે. તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ આચરણ કરે છે અને બીજાઓની માયા જાણી લેવામાં ચતુર હોતો નથી. ઇન્દ્રિયોરૂપી ગામમાં આવતા જ તે ચારેકોર દોડાદોડ કરે છે. મહાબળવાન હોવાથી મહાકષ્ટે પણ માંડ પકડી શકાય એવા કામરૂપી હાથીના સખત ઝપાટાથી તે ચગદાઈ જાય છે. વિષયરૂપી અજગરના વિષવાળા લાંબા ફૂંફાળાથી તેને મૂર્છા આવી જાય છે. કામ વડે તે વિહ્વળ બની જાય છે અને સ્ત્રીરૂપી ભૂમિને વિશે રસ લાગવાથી ત્યાં શાંતિ લેવા જતાં તે ઘણીવાર પીડા પામે છે. કોપરૂપી દાવાનળ વડે તે બળ્યો જળ્યો રહે છે અને તેથી જાણે પીઠમાં વિસ્ફોટક થયેલો હોય તેમ બહાર પણ આખા શરીરે તેને અગન બળ્યા કરે છે. વારંવાર વિષયોમાં ભટકીને અનંત ચિંતા, શોક આદિ પ્રબળ દુઃખો વડે તે અંદર પણ બળ્યા કરે છે. પોતાના આત્માને વળગેલા વાસનાઓના અંશરૂપી નાશના દોષો વડે તે દુઃખી થયા કરે છે. ભોગ સંબંધી લોભને લીધે સુંદર દેખાતા વિષયના આનંદરૂપી શિયાળવા ઘણા કાળથી તેની પછવાડે લાગેલા જ રહે છે. પોતાનું કાર્ય કરી નાખવાથી ગુસ્સે થયેલો દારિદ્ર્યરૂપી વાઘ તેની પાછળ દોડાદોડ કરે છે. સ્ત્રી, પુત્ર આદિમાં થયેલા મોહરૂપી ઝાકળને લીધે તેની આંખે કશું દેખાતું નથી. તેથી તે કપટરૂપી પર્વતના શિખરોમાં અને કુકર્મરૂપી ખાડાઓમાં વારંવાર પછડાયા કરે છે. અભિમાનરૂપી સિંહના પંજાની બીકથી તે હૃદયમાં ભયાતુર થઈ રહે છે. મરણરૂપી વાઘ પોતાના તીક્ષ્ણ નખોના પ્રહારથી એ મૃગને ફૂલની જેમ સુખે ફાડી નંખાય એમ માને છે. મરણરૂપી એ વાઘથી પણ તે મૃગ સદાકાળ ડરતો રહે છે. ગર્વરૂપી અજગર તેને ગળી જવા માટે સંસારરૂપી મોટા અરણ્યમાં વાટ જોયા જ કરે છે. કામનાઓના નિમિત્તથી તે ચારે બાજુ દીનતા તથા યાચના વગેરે કરવા માટે દાંતની કાંતિરૂપી યવના અંકુરોને ફેલાવ્યા કરે છે. કેવળ સ્ત્રીઓને માટે સુહૃદ ભાવ બતાવનારું તરુણપણું ક્ષણ માત્ર આલિંગન કરીને તેને છોડી દે છે. જાણે કોપને પ્રાપ્ત થઈ ગયેલ હોય તેમ ઉત્સંઘર થઈ રહેલો ઇન્દ્રિયરૂપી વંટોળિયો એ મનરૂપી મૃગને દુર્ગમ ઘોર નરકમાં અને સ્થાવર આદિ યોનિયોરૂપી જંગલોમાં વારંવાર ફગવે છે. પરંતુ કોઈ વખત ઘણા જન્મ વડે સંચિત થયેલા પુણ્યોનો પાકટકાળ આવતા એ મનરૂપી મૃગનો ભાગ્યોદય થાય છે. એટલે હે રાજન,
જેમ રાત્રિને વિશે ટાઢ અને અંધકાર વડે પીડાયેલ સર્વ પ્રાણી વર્ગ સૂર્યનો ઉદય થતાં શાંતિને પ્રાપ્ત થાય છે, તેમ એ મનરૂપી મૃગ પણ ઉપર વર્ણવેલા સમાધિરૂપી વૃક્ષની નીચે વિશ્રાંતિ પામીને શાંતિ પામે છે. હે વિવેકી શ્રોતાઓ, તાલી, તમાલ, બકુલ, એના નીચે ટિપ્પણી છે. ભોય આમલી અથવા એક જાતનો તાળનો ભેદ, જેને તાળી પણ કહે છે. બોરસલ્લીને સંસ્કૃતમાં બકુલ કહેવામાં આવે છે. હે વિવેકી શ્રોતાઓ, તાલી, તમાલ, બકુલ આદિ વૃક્ષોના મૂળ જેવું વિશ્રાંતિ સુખ આપનારા ભૂલોકથી માંડીને સત્યલોક સુધીના લોકોમાં વસેલા આત્મજ્ઞાનથી રહિત એવા મૂળ પુરુષો અને પુષ્પોના વિલાસરૂપી હાસ્યના જેવા ઉપરથી રમણીય દેખાતા નાશવંત ભોગોના આભાસમાં લીન બની રહીને જે મોક્ષ સુખના નામને પણ ઓળખતા નથી, તે પુનર્જન્મ રહિત અને પરમ દુર્લભ એવા મોક્ષ સુખને તમારો મનરૂપી મૃગ સમાધિરૂપી કલ્પવૃક્ષમાંથી મેળવી શકશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મનોમૃગ વિપદ વર્ણન નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો સમાધિરૂપી વૃક્ષ પર ચડવાનો ક્રમ. આ 45મા સર્ગમાં મનના સમાધિરૂપી કલ્પવૃક્ષની ઉપર ચડવાનો ક્રમ બતાવવામાં આવશે અને તેની ઉપર ચડવા જતાં ઉત્તરોત્તર ભૂમિકામાં અશેષ સુખની પ્રાપ્તિ થવા વિશે વર્ણન આપવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે શત્રુનાશન રામચંદ્રજી, આમ એ મનરૂપી હરિણ સમાધિરૂપી કલ્પવૃક્ષમાં જ વિશ્રાંતિ મેળવી ત્યાં જ આનંદમાં રહેવા લાગે છે અને બીજા વૃક્ષ તરફ પછી તે જતો જ નથી. એટલા સમયમાં વિવેકરૂપી અંકુરમાંથી વૃદ્ધિ પામેલું સમાધિરૂપી કલ્પવૃક્ષ પણ પોતાની અંદર રહેલ અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા પોતાના આત્મારૂપે અનુભવમાં આવતા મોક્ષરૂપી ફળને ધીરે ધીરે ભૂમિકાના ક્રમ પ્રમાણે સારી રીતે પ્રકટ કરે છે. વિવેકી પુરુષનો મનરૂપી મૃગ સમાધિ વૃક્ષની છાયા નીચે સ્થિર ઊભો રહીને એ સમાધિ વૃક્ષની ડાળીની ટોચે રહેલા પવિત્ર ફળને દેખે છે. પછી તે બીજા વૃક્ષ તરફ જવાનો વિચાર માંડી વાળે છે અને ચપળતા, પશુભાવ આદિ નીકળી જવાથી તે નરની પેઠે દ્રઢ નિશ્ચય કરીને એ સમાધિ વૃક્ષના પવિત્ર ફળનો સ્વાદ કરવા માટે તેની ઉપર ચડે છે. પ્રથમ તો વિવેકરૂપી અંકુરમાંથી વિસ્તરી રહેલ એ સમાધિ વૃક્ષની ઉપર દ્રઢ રીતે પગ ભરાવે છે અને પછી સંસારરૂપી ભૂમિમાં નીચે લાગેલી દેહાદિક વિશેની અહંતા, મમતા વગેરેની વૃત્તિને છોડી દે છે. આમ ઉન્નત પદને કૌંસમાં ઉત્તમ સ્થિતિને તથા ઉપરના ભાગને આમ ઉન્નત પદને પામ્યા પછી તે પાછો નીચે દ્રષ્ટિ પણ કરતો નથી. હવે સર્પ જેમ પોતાની કાંચળી છોડી દે તેમ વિવેકરૂપી અંકુરના સમાધિરૂપી વૃક્ષ ઉપર ચડી ગયા પછી તે ઉત્તમ ફળ માટે પોતાના પૂર્વ સંસ્કારોને છોડી દે છે. આ રીતે પોતાના આત્માને ઉચ્ચ પદ ઉપર આરૂઢ થયેલો જોઈને આટલા કાળ સુધી તુચ્છ વિષયના સુખમાં આનંદ માણનારો હું કૃપણ કોણ હતો? આટલા કાળ સુધી તુચ્છ વિષયના સુખમાં આનંદ માણનારો હું કૃપણ કોણ હતો? એમ પોતાના આત્માને પૂર્વ દ્રશ્યનું સ્મરણ થતાં હસે છે. એ સમાધિ વૃક્ષની કરુણા આદિ બીજી શાખાઓમાં તે ફરતો ફરે છે અને લોભરૂપી સર્પને નીચે ફગાવી દે છે. તેમજ જાણે કોઈ મોટો મંડળેશ્વર હોય તેમ અપૂર્વ શોભા ધારણ કરે છે. સદબુદ્ધિરૂપી ચંદ્રમાને ઢાંકી દેવામાં અનેક અમાવાસ્યાઓના જેવી, દુઃખરૂપી ચંદ્રમાના અનેકપણાની ભ્રાંતિ પેદા કરવામાં તિમિર રોગના સમૂહ જેવી અને પ્રાણીઓને બંધનમાં નાખવાને દુર્ભેદ લોઢાની બેડીઓ જેવી તૃષ્ણાઓને તે દિવસે દિવસે છોડતો જાય છે. જે કાંઈ ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય તેની એ ઉપેક્ષા કરતો નથી અને જે મળેલું નથી તેને તે ઈચ્છતો પણ નથી. તે સર્વ વ્યવહારોમાં ચંદ્રમાની પેઠે અંદર શીતળ જ રહે છે. સમ, દમ, સંતોષ આદિ અધ્યાત્મશાસ્ત્રમાં બતાવેલા સદ્ગુણોરૂપી પાંદડા ઉપર
તે પોતાના આત્માને વિશ્રાંતિ આપે છે. શાસ્ત્રને અનુસરીને પ્રવૃત્તિથી થનારી બ્રહ્મલોક સુધીની ઉત્તમ ગતિ તેમ સ્વાભાવિક પ્રવૃત્તિથી પ્રાપ્ત થનારી નરક સુધીની અધમ ગતિ એ અજ્ઞાન દશામાં જ છે એમ તે સમજી લે છે અને તેને અધોગતિ તરીકે જોતો રહી પોતે તો સમાધિ વૃક્ષ ઉપર જ સ્થિરતાથી બેસી રહે છે. મહાભયંકર વિષ વૃક્ષની લતાઓમાં ઘૂમી રહેલા 20 પુષ્પોના સમૂહો વડે જાણે પોતાના મોટા દાંતોને બહાર કાઢી બેઠી હોય તેવી થઈ રહેલી પોતાની પ્રથમની ભૂમિકાઓને તે અજ્ઞાન દશાઓને સ્મરણમાં લાવી તુચ્છતાથી હસી કાઢે છે. સમાધિ વૃક્ષની તે ઉત્તરોત્તર ભૂમિકાઓ રૂપી શાખાઓમાં તે ચડવા ઉતરવાથી વિચિત્રતાવાળી મનોહર ચિત્તવૃત્તિ વડે વિહાર કરે છે અને જેમ રાજાઓ જન્મથી જ આનંદિત રહે છે તેમ તે સદા આનંદિત રહ્યા કરે છે. તે સ્ત્રી પુત્ર વગેરે સર્વ કુટુંબી વર્ગ મિત્રો તથા ધનો એ સર્વ જાણે સ્વપ્નમાં દેખાતા હોય અને કોઈ બીજા જન્મના હોય તેમ તેમને દેખે છે. શીતળ અને નિર્મળ ચિત્તવાળા પુરુષને રાગ દ્વેષ ભય ઉન્માદ માન મોહ અને મહત્તાવાળા જે વ્યવહારો જોવામાં આવે છે તે સર્વ નટના જેવા વ્યવહારો જાણવા. ઉન્મત્ત ચેષ્ટાના જેવી નિષ્ફળ જણાતી અને તરંગોના જેવી ક્ષણભંગુર આધારવાળી આ સંસારરૂપી જાજવાના જળની નદીઓની ગતિઓને પોતાની નજર પાસે દેખાતી હોય તો પણ તે તેને મિથ્યાપણાથી હસી કાઢે છે. એ પોતે જીવતા છતાં શબના જેવો નિસંકલ્પ તથા નિશ્ચિત થઈ રહે છે અને અપૂર્વ પરમપદમાં શાંતિ પામીને તે લોક સ્ત્રી ધન આદિની કશી જ ઈચ્છા કરતો નથી. તેની દ્રષ્ટિ તો કેવળ અદ્વિતીય શુદ્ધ અને અતિ ઉચ્ચ એવા જ્ઞાનમય મોક્ષરૂપી ફળમાં જ લાગી રહી હોય છે. તેથી તે કેવળ ઉપર પંચમ ભૂમિકામાં ચડે છે. ત્યાં સંતોષરૂપી અમૃત વડે તે પોષણ પામે છે અને પ્રથમની આપત્તિઓને સ્મરણમાં લાવીને અનથરૂપ અર્થોના નાશમાં ઉલટો પ્રસન્ન થાય છે. જેમ નિદ્રાવાળો પુરુષ કોઈએ જગાડ્યાથી નિદ્રા સુખનો ભંગ થતાં દુઃખી થાય છે તેમ એ પણ ભોગો આપનારા અવશ્ય કાર્યોમાં અને વ્યવહારોમાં સમાધિ સુખનો ભંગ થવાથી અતિ દુઃખી થાય છે. ઘણા લાંબા કાળથી પોતાના અજ્ઞાન વડે આવી પડેલ જન્મ જરા મરણ આદિના શ્રમ વડે થાકી જઈ ઘણો લાંબો પંથ કરનારા વટે માર્ગોની પેઠે તે નિરંતર રહેનારી ઉદાર વિશ્રાંતિ ઈચ્છે છે. જેમ અગ્નિને પવનથી ખૂબ જ ધમવામાં આવે તો પણ બળતણ વિના તે શાંત જ થાય છે તેમ એ શ્વાસોશ્વાસ લેતો હોવા છતાં અહંકાર દૂર થવાથી પોતાના આત્મામાં જ શાંત થાય છે. એ મન બહારના પદાર્થો પર જતી દ્રષ્ટિને રોકી શકે છે. એ મન બહારના પદાર્થો પર જતી દ્રષ્ટિને રોકી શકે છે, પરંતુ પૂર્વના અભ્યાસને લીધે બળાત્કારથી ધીરે ધીરે સ્ફુર્યા કરતા સર્વ પદાર્થો સંબંધી વૈરાગ્યને તે રોકી શકતો નથી. પરમાર્થરૂપી ફળને આપનારી મહાપદવી મેળવ્યા પછી વચન વડે પણ વર્ણવી ન શકાય એવી કંઈક અનિર્વચનીય યોગ ભૂમિકાને, છઠ્ઠી ભૂમિકાને તે મેળવે છે. જેમ કોઈ વટે માર્ગુ નિર્જળ પ્રદેશમાં ભટકીને કંટાળી જાય છે તેમ પ્રયત્ન વિના દૈવ યોગથી ક્યાંયથી આવી પડેલા ભોગો વિશે તેને વૈરાગ્ય આવી જાય છે. કેમ જાણે મદોન્મત હોય તેમ દેહાભિમાનથી રહિત, કેમ જાણે વૈરાગ્યને લીધે ક્ષીણ થઈ ગયેલ હોય તેમ વિષયો તરફ ઉદાસીન રહેનાર, સંસાર સંબંધી વ્યવહારોનું સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે કશું અનુસંધાન જ ન રાખનાર, અંદર જ્ઞાન વડે પૂર્ણ મનવાળો અને મૌન ધારણ કરી રહેલો એ મનોમૃગ કાંઈક અનિર્વચનીય સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કોઈ સિદ્ધ પુરુષ મેરુ પર્વતના શિખર ઉપર જઈને બેસે અને પક્ષી વૃક્ષની ટોચ ઉપર જઈ બેસે તેમ એવા અનિર્વચનીય રૂપને ધારણ કર્યા પછી તે ક્રમપૂર્વક યોગ ભૂમિકાના ક્રમ પ્રમાણે છેવટે
પરમાર્થરૂપી ફળની નજીક આવી પહોંચે છે. પછી તે પ્રથમની સર્વબુદ્ધિનો ત્યાગ કરી, વાસનાનો સંપૂર્ણ ત્યાગ કરી અને મનનો પણ નાશ કરી આકાશના જેવો અસંગ અને નિર્વિકાર થઈ રહે છે. તે પરમાર્થ કૌંસમાં બ્રહ્મભાવ તે પરમાર્થરૂપી ફળને સપ્તમ ભૂમિકામાં ગ્રહણ કરે છે, તેનો આસ્વાદ લે છે, તેનો ઉપભોગ લે છે અને આનંદ વડે તૃપ્ત થઈ જાય છે. સંકલ્પ વડે કલ્પનામાં આવનાર વસ્તુ માત્રનો ત્યાગ કરવાથી દિવસે દિવસે વધતી જતી પોતાના શુદ્ધ સ્વરૂપમાં શાંતિ થવી એ જ પરમાર્થરૂપી ફળને પ્રાપ્ત કરવામાં મુખ્ય ઉપાયરૂપ કહેવાય છે. ભેદ બુદ્ધિનો લય થઈ જતાં છેવટે એક અભેદ જ અવશેષ રહે છે અને એ સર્વના અધિષ્ઠાનરૂપ એક શુદ્ધ, અનાદિ અને અનંત પરમ તત્વને જ ડાહ્યા પુરુષો બ્રહ્મ કહે છે. લોકેશના, માનપાન અને સ્વર્ગ વગેરેની ઈચ્છા. લોકેશનામાં વૈરાગ્યવાળો, સ્ત્રી પુત્ર આદિની ઈચ્છાઓનો ત્યાગ કરી દેનારો અને ધનની ઈચ્છાથી પણ રહિત એવો કોઈ ઉત્તમ પુરુષ જ એ પરમપદમાં વિશ્રાંતિ પામી શકે છે. દ્રશ્યનું તત્વ શોધવા જતાં અધિષ્ઠાન ચૈતન્ય તેના તત્વરૂપી અવશેષ રહે છે અને દ્રષ્ટાનું તત્વ શોધવા જતાં પણ અંદર રહેલું ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે. આમ એ બંનેની એકતારૂપ પરમ ઉત્કૃષ્ટ પરિણામ વડે ખરું જ્ઞાન થાય છે. એટલે જેમ તાપ પડતા બરફનો સમૂહ ઓગળી જાય છે તેમ ભેદ બુદ્ધિનો લય થઈ જાય છે. ધનુષ્ય દોરી ખેંચતા ખૂબ જ વાંકું વળી જાય છે પણ ફરીથી મૂળ સ્થિતિમાં આવી જાય છે. પરંતુ તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત થઈ ગયેલા વિવેકી પુરુષના સ્વભાવમાં તેમ થતું જ નથી. એ વિવેકીની સ્થિતિ તો કોમળ પુષ્પની માળાની જેમ સરળ જ હોય છે અને તેની તે જ સ્થિતિ કાયમ રહે છે. સ્તંભની અંદર અપ્રકટ અવયવોવાળી પૂતળી રહેલી જ છે. તે નહીં દેખાવાથી સાચી પણ નથી, તેમ તેનો આકાર ઘડાતા દેખાય તેમ છે એટલે જૂઠી પણ નથી. તેવી જ રીતે પરમાત્માની અંદર આ જગતની સ્થિતિ રહેલી જ છે અને તે સાચી પણ નથી અને ખોટી પણ નથી. જ્ઞાન થયા પહેલાં અવિવેકી દશામાં બ્રહ્મ આ દ્રશ્ય પ્રપંચ સાથે જણાય છે અને તેનું નિર્ગુણ સ્વરૂપ અનુભવમાં જ આવી શકતું નથી. તેથી તેનું ધ્યાન કરી શકાતું નથી અને અજ્ઞાનને લીધે યથાર્થ ન થઈ શકવાથી તે કાંઈ ઉપયોગી પણ નથી. બાકી જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયેલો પુરુષ પોતાની મેળે સ્વાભાવિક રીતે પોતાના સ્વરૂપનું ધ્યાન ધરી રહે છે. જે પુરુષને દ્રશ્ય પદાર્થો તરફ અત્યંત વૈરાગ્ય જોવામાં આવે તેને બોધને પ્રાપ્ત થઈ ગયેલો સમજવો. કેમ કે અવિવેકી પુરુષથી દ્રશ્યનો ત્યાગ કરી શકાતો નથી. દ્રશ્ય વગેરે સર્વ ચૈતન્યરૂપ છે એવો જ્ઞાનનો લીધે અખંડ અનુભવ રહ્યા કરવો એ જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે. દ્રશ્ય વગેરે સર્વ ચૈતન્યરૂપ છે એવો જ્ઞાનને લીધે અખંડ અનુભવ રહ્યા કરવો એ જ સમાધિ શબ્દ વડે કહેવામાં આવે છે. કેમ કે તે ચિત્ત વિક્ષેપ વિનાનું સદા શાંત જ રહે છે. દ્રશ્ય વગેરે સર્વ એક જ છે અને તે ચૈતન્ય રૂપ છે એવો જ્યારે અપરોક્ષ અનુભવ વડે મનમાં નિશ્ચય થાય છે ત્યારે પોતાની મેળે જ એક અખંડ સમાધિની અંદર રહેવાય છે. ઉત્તમ પુરુષો કહે છે કે દ્રશ્ય પદાર્થો તરફ અરુચિ થવી એ જ તત્વવેત્તા પુરુષનો ખાસ સ્વભાવ છે. ઉત્તમ પુરુષો કહે છે કે દ્રશ્ય પદાર્થો તરફ અરુચિ થવી એ જ તત્વવેત્તા પુરુષનો ખાસ સ્વભાવ છે અને ચિત્તમાં દ્રશ્યનું સ્ફુરણ થઈ આવવું એ અવિવેકીઓનો સ્વભાવ છે. અજ્ઞાની પુરુષને જ આ જગતના વિષયો ગળ્યા લાગે છે. જ્ઞાની પુરુષને તે ગળ્યા લાગતા જ નથી. કેમ કે જેણે અમૃતપાન કર્યું છે તેને કડવી કાજીની મદિરા ઉપર રુચિ ન થાય. તૃષ્ણા રહિત, વૈરાગ્યવાન અને આત્મનિષ્ઠ હોવાથી સર્વ એષણાઓને ત્યજનાર વિવેકી પુરુષને હૃદયમાં કશી ઈચ્છા જ ન હોવાથી સહજ સમાધિ થઈ રહે છે. તૃષ્ણાને લીધે સ્વરૂપનું અનુસંધાન છૂટી જાય છે
તો પછી તેને મુદ્દલ તૃષ્ણા જ નથી. એવો પુરુષ પોતાના સ્વરૂપના અનુસંધાનને છોડી દઈ ક્યાં મનની સ્થિતિ રાખે, શી રીતે રાખે અને કોણ રાખે? અથવા તો તૃષ્ણા વિનાનો વિરક્ત વિવેકી પુરુષ પોતે અનંત બ્રહ્મરૂપ થઈ રહેલો હોય છે અને વ્યવહારિક આવશ્યક કાર્યમાં બીજાઓની આભાસરૂપ જણાતી તેની તૃષ્ણા પણ ખરી રીતે બ્રહ્મરૂપ જ થઈ ગયેલી હોય છે. આથી તેને વખતો વખત ભલે બાહ્ય પદાર્થોનો ગમે તેવો બોધ થતો હોય, પરંતુ તે બોધ તેને વિક્ષેપ કરી શકતો નથી. જેમ પાંખોથી રહિત થયેલો પર્વત પોતાની મેળે ધરતી ઉપર સ્થિર થઈ રહે છે, તેમ તૃષ્ણાથી રહિત થઈ રહેલા વિવેકી પુરુષને પણ અનંત જ્ઞાન પોતાની મેળે જ પ્રાપ્ત થવા લાગે છે. જેમ સારી રીતે પ્રજ્વલેલા અગ્નિમાં ઘીનું ટીપું રહી જ શકતું નથી, તેમ શુદ્ધ ચૈતન્ય તત્વને પોતાના આત્મારૂપે અપરોક્ષપણે અનુભવનારા તત્વજ્ઞ પુરુષને જ્ઞાનના પ્રભાવથી સદાકાળ સહજ સમાધિ સિદ્ધ રહે છે. પછી તેને સમાધિના પ્રયત્નની કશી જરૂર રહેતી નથી. વિષય તરફ પરમ વૈરાગ્ય હોવો એ જ સમાધિ કહેવાય છે. અને જેણે એ વૈરાગ્ય મેળવ્યો હોય તે પરબ્રહ્મ પુરુષને ખરેખર નમસ્કાર હો. વિષય તરફ પરમ વૈરાગ્ય હોવો એ જ સમાધિ કહેવાય છે. અને જેણે એ વૈરાગ્ય મેળવ્યો હોય તે પરબ્રહ્મ પુરુષને ખરેખર નમસ્કાર હો. વિષય વિશેનો જેનો વૈરાગ્ય પ્રૌઢતા પામ્યો હોય છે તેના ધ્યાનનો ઇન્દ્ર આદિ દેવતાઓ કે દૈત્યો પણ ભંગ કરવા શક્તિમાન થઈ શકતા નથી. વિષય વિશે પરમ વૈરાગ્ય મેળવવો એ જ વજ્રના જેવું દ્રઢ ધ્યાન છે. માટે તમે તેને જ સાધવાનો યત્ન કરો. જ્ઞાન થવાને લીધે જો ભેદ બુદ્ધિ દૂર થાય તો પછી બીજા તુચ્છ ધ્યાનની શી જરૂર છે? મૂર્ખ પુરુષોની દ્રષ્ટિમાં જ જગતમાં નામરૂપ દેખાય છે, બાકી વિવેકીઓને તે દેખાતા નથી. હે સુગ્ન શ્રોતાઓ, વિવેકી અને અવિવેકી, જ્ઞાન અને અજ્ઞાન, જગત અને પરમેશ્વર એ સર્વ એકરૂપ થઈ જઈને જે અધિષ્ઠાન ચૈતન્ય રૂપે પ્રકાશિત થઈ રહ્યા છે તેમાં તમે શાંતિ મેળવો. જ્ઞાન ભૂમિમાં આરૂઢ થઈ રહેલા વિવેકી પુરુષને આત્મા વિના જુદા પદાર્થોની સત્તા કે અસત્તા કિંવા દ્વૈત કે એકત્વ એ કશું દેખાતું હોય એવો કોઈએ નિર્ણય કર્યો નથી. પરમપદમાં શાંતિ મેળવવાનો એક ઉપાય અધ્યાત્મશાસ્ત્રનો આદરપૂર્વક નિરંતર અભ્યાસ કર્યા કરવો એ છે. અને બીજો ઉપાય સત્સંગ છે. એનો ત્રીજો ઉપાય ધ્યાન છે. આમાં અનુક્રમે એક પછી એક શ્રેષ્ઠ છે. જીવ અપરિચ્છિન્ન બ્રહ્મ ચૈતન્યનું એક પ્રતિબિંબ જ છે. તે અરીસાની પેઠે આશ્રયરૂપ થઈ રહેલ અંતઃકરણરૂપ ઉપાધિને લીધે પરસ્પર ભિન્ન ભિન્ન રૂપને ધારણ કરી લે છે. આ જગતને વિશે સર્વને તે પ્રિય અપ્રિય વસ્તુનો સંબંધ થાય છે અને તેઓ પોતપોતાના કર્મની વિચિત્રતા પ્રમાણે બ્રહ્માથી માંડી ઠેઠ તરણા સુધીના નાના મોટા શરીરોમાં ઉદય પામે છે. આ પ્રમાણે અનાદિકાળથી જ આ સૃષ્ટિનો ક્રમ ચાલ્યો આવે છે. તેમાં કોઈ પુણ્યાત્મા પુરુષ ભાગ્યનો ઉદય થવાથી જ્ઞાનના અધિકારની યોગ્ય એવો માનવ જન્મ મેળવે છે અને તેમાં તેને શાસ્ત્ર વિચાર તથા સત્સંગ વગેરે ઉપાયો મળી આવે છે. આમ થતાં તે જગતરૂપી ચોપાટની અંદર સોગઠાની પેઠે આગલા પાછલા અનેક જન્મ મરણમાં ભ્રમણ કરવા રૂપી ક્રીડાનું અવલોકન કરે છે અને તેને જ્ઞાનનો કે વૈરાગ્યનો ઉદય થઈ આવે છે. જ્ઞાન અને વૈરાગ્ય એ બેમાંથી એકની પણ સિદ્ધિ થતાં પણ બંનેની સિદ્ધિ થઈ જાય છે. પછી જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઈ ગયેલો કપાસ બુદ્ધિરૂપી પવનના ઝપાટાથી પરમ શાંત ચિદાકાશને વિશે કોણ જાણે ક્યાંય ઉડી જાય છે અને પાછો જાણવામાં જ આવતો નથી. આ જગતની ભ્રાંતિ વસ્તુતઃ નિર્મૂળ છે અને ઉપરના જ્ઞાનથી તે ભ્રાંતિ લય પામી શકતી નથી. જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ મનુષ્યની ટાઢને દૂર કરી શકતો નથી, તેમ એ ઉપલખ્યું જ્ઞાન મનુષ્યના અજ્ઞાનને દૂર કરી શકતું નથી. જેમ
અવિવેકી મનુષ્યમાં મિથ્યા આસક્તિ થવાથી સંસાર સંબંધી ભ્રાંતિ અધિકાધિક વધતી જાય છે, તેમ જ્ઞાનવાન પુરુષમાં જ્ઞાન બળને લીધે એ ભ્રાંતિનો ક્ષય ઉત્તરોત્તર વધવા માંડે છે. અજ્ઞાની પુરુષને સત્યરૂપે જણાતી આ જગતની ભ્રાંતિ વિવેકી પુરુષની દ્રષ્ટિમાં નામરૂપ વિનાની કેવળ બ્રહ્મરૂપે ભાસે છે, અને કેમ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ આ ત્રણેય લોકની સ્થિતિ તેને માત્ર આભાસ રૂપે જોવામાં આવે છે. જ્ઞાનવાન પુરુષના ચિત્તમાં આ જગતની સ્થિતિ કેમ જાણે શૂન્યતા વડે રચાયેલી હોય અને સુષુપ્તિ વડે સ્વપ્ન આદિકની પેટે ખડી થઈ ગયેલી હોય તેમ કેવળ મનોમય ભાસે છે. તેમજ તે ચિદાત્માની અંદર આરોપિત છે એમ તેને જણાય છે. અજ્ઞાનથી રહિત થઈ ગયેલા એ વિવેકી પુરુષને તો જ્ઞાનનો ઉદય થતાં ખરેખર અહંકાર કે જગતની સ્થિતિ એ કશું પણ દેખાતું જ નથી. તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતાં સુધી આભાસ રૂપે બીજાઓની નજરે આવે છે, પરંતુ તેની અંદરની સ્થિતિ કાંઈક અપૂર્વ જ હોય છે. કાંઈક જ્ઞાન અને કાંઈક અજ્ઞાન એ બંને વડે વીંટાયેલું ચિત્ત જરા લીલા અને જરા સૂકા એવા લાકડાની પેઠે અર્ધદગ્ધ અવસ્થામાં રહે છે. કાંઈક જ્ઞાનને લીધે તે એક તત્વ તરફ રુચિવાળું હોય છે, અને કાંઈક અજ્ઞાનને લીધે તે જગતના પદાર્થો વડે વિક્ષિપ્ત રહેવાથી બરાબર આત્માકાર રહી શકતું નથી. એવા અર્ધદગ્ધ ચિત્તવાળા પુરુષોમાં જો અજ્ઞાનનો ભાગ વિશેષ હોય તો તેઓ પરસ્પર વિવાદો કરે છે, અને જો જ્ઞાનનો ભાગ વિશેષ હોય તો તેઓ એકબીજામાં મિત્ર ભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ સાતમી ભૂમિકામાં આરૂઢ થઈ રહેલો સમાધિનિષ્ઠ પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેયના સ્વભાવને જાણતો નથી, તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલો હોવાથી જગતની સત્તા કે અસત્તાને પોતાને કશું પ્રયોજન ન હોવાને લીધે દેખતો જ નથી. વસ્તુતઃ જોતા વાસના જ મનરૂપ છે, અને અવસ્તુરૂપ મિથ્યા હોવાથી પોતાના વિચાર વડે નાશ પામી જાય છે, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બાકી વાસનાના નાશથી આત્માનો નાશ થતો નથી. મોક્ષની ઈચ્છા કરનાર એ મનરૂપી હરણી ઉપર કયા પ્રમાણે ક્રમે કરી અંકુર, થડ, શાખા, પલ્લવ, પુષ્પ અને ફળ સુધી સંપૂર્ણ પાકી જવાથી કાળે કરી પોતાની મેળે જ વૃદ્ધિ પામેલ જ્ઞાનરૂપી ફળને ધારણ કરી રહેલા એ સમાધિરૂપી વૃક્ષમાંથી અખંડ બ્રહ્માકાર વૃત્તિ વડે અનુભવમાં આવતા પરમાનંદરૂપી અતિ શ્રેષ્ઠ રસાયણ ફળનું ભક્ષણ કરીને સંસારરૂપી બેડીમાંથી મુક્ત થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મન હરણી ઉપાખ્યાન નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો સમાધિનું ફળ. આ 46મા સર્ગમાં સમાધિરૂપી વૃક્ષનું ફળ ખાવાથી મનની જેવી સ્થિતિ થાય છે તે વિશે અને વિષયો તરફ જેવો દ્રઢ વૈરાગ્ય કાયમ રહે છે તે વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પરમાર્થરૂપી ફળનો સાક્ષાત ઉપભોગ કરવાથી ચિત્ત મોક્ષને વિશે પરિણામ પામે છે, એટલે છેવટની આત્મ સાક્ષાત્કાર કરનારી વૃત્તિ પણ અસત્ય ભાસે છે, અને એ મનરૂપી મૃગ પરમાર્થ આત્મરૂપ થઈ જાય છે. પછી તે મૃગપણું ખૂટી ગયેલા તેલવાળા દીવાની જેમ કોણ જાણે ક્યાંય જતું રહે છે, અને તેને અનંત પ્રકાશ કરનારી પરમાર્થ દશા પ્રાપ્ત થાય છે. સમાધિરૂપી કલ્પવૃક્ષના પરમાર્થરૂપી ફળને પામ્યા પછી મન આત્મભાવને પ્રાપ્ત કરે છે, અને પાંખો વિનાનો થઈ રહેલો પર્વત જેમ સ્થિર થઈ બેસે છે તેમ તે વજ્રના જેવી અચળ સ્થિતિને ધારણ કરે છે. ત્યારે એવું મનપણું જેના વડે બાહ્ય પદાર્થોનું મનન થાય છે તે પણ ક્યાંય ભાગી જાય છે, અને શુદ્ધ બોધ જ અવશેષ રહે છે. એ બોધનો કોઈ વખત બાદ થઈ શકતો નથી. તે નિરવયવ છે, અનંત છે, પૂર્ણ છે, અને તે વિભાગ વિનાનું ચૈતન્ય સ્વરૂપ છે. ચિત્તની અંદર ચિદાત્માની જે કાંઈ સત્તા રહી છે તે જ્ઞાન વડે ચિત્ત આદિનો બાદ થઈ જતા તેનાથી જુદી જણાય છે, અને શુદ્ધ ચૈતન્ય રૂપે કેમ જાણે પાછી ઉદય પામતી હોય
એવી દેખાય છે. તે અનાદિ તથા અનંતપણે પરમાર્થનો પ્રકાશ થવારૂપી સ્વચ્છ ફળને આપે છે. સર્વ ઈચ્છા માત્ર નાશ પામી ગયા પછી અનાદિ તથા અનંત એવું આત્મધ્યાન જ સહેજે અવશેષ રહે છે અને તેમાં કશો વિશેષ પરિશ્રમ કરવો પડતો નથી. જ્યાં સુધી બ્રહ્મનું ખરું સ્વરૂપ ઓળખવામાં આવતું નથી અને પરમપદમાં શાંતિ મળી નથી, ત્યાં સુધી મન વડે બાહ્ય પદાર્થોનું મનન થયા કરે છે અને તેથી ધ્યાનનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે સર્વ પદાર્થો પરમાર્થ એવા પરમ તત્વ સાથે એકરૂપતાને પામે છે ત્યારે મન ક્યાં જતું રહે છે, વાસના પણ ક્યાં જતી રહે છે, કર્મો પણ ક્યાં જતા રહે છે અને હર્ષ ક્રોધ આદિ વિકારો પણ ક્યાં જતા રહે છે તે જાણવામાં જ આવતું નથી. ફક્ત એ યોગી કેવળ ધ્યાનનિષ્ઠ બન્યો હોય એવો દેખાય છે અને તે પાંખો વિનાના પર્વતની પેઠે વજ્રના જેવી દ્રઢ સમાધિમાં સ્થિર રહે છે. સર્વ ભોગો વિરસ જણાયાથી તેમાં વૈરાગ્યને પ્રાપ્ત થઈ ગયેલી શાંત ઇન્દ્રિયોવાળા સર્વ દ્રશ્યજાળને નિરસ સમજી કશામાં આસક્ત નહીં થનાર, પોતાના આત્મામાં જ આનંદ માનનાર અને ક્રમે કરી ચિત્તવૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ગળી ગયેલી હોવાથી બળાત્કારથી પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયેલ યોગી પુરુષ સહજ રીતે સમાધિ સિદ્ધ છે. એને વિશે કોણ વિચાર કરે છે? શુદ્ધ ચિત્તવાળા વિવેકી પુરુષો તો વિષયો પર એટલો બધો વૈરાગ્ય લાવે છે કે એ ભોગોને ચિત્રમાં આલેખેલા પુરુષની પેઠે મિથ્યા આભાસ માત્ર સમજી તે તરફ તેઓ દ્રષ્ટિ સરખી પણ કરતા નથી. વાસનાનો ક્ષય થઈ જવાને લીધે ધૈર્યવાન વિવેકી પુરુષ જગત સંબંધી પદાર્થો તરફ દ્રષ્ટિ જ કરતો નથી અને બીજો કોઈ જાણે તેને સમાધિમાં પ્રવેશ કરાવતો હોય તેમ તે નિરંતર વજ્રના જેવી અભેદ સમાધિને વહ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં નદીનું પૂર પોતાની મેળે જ વહેવા માંડે છે તેમ જે સમાધિ બળાત્કારથી જ્ઞાનબળને લીધે પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે તેનો એકાગ્રતા વડે અનુભવ કરનારું ચિત્ત પાછું ફરીવાર તેમાંથી ડગતું જ નથી. બધી બાબતમાં શીતળતાને લીધે જ્ઞાનની અંદર બળાત્કારથી વિષયનું જે વિરસપણું જણાવવું તે સમાધિ છે, બીજું કાંઈ તેનું સ્વરૂપ નથી. વિષયો વિશે દ્રઢ વૈરાગ્ય થવો એ જ ધ્યાન કહેવામાં આવે છે. વિષયો વિશે દ્રઢ વૈરાગ્ય થવો એ જ ધ્યાન કહેવાય છે. તે ધ્યાન ક્રમે કરી પરિપાક પામીને વજ્રના જેવું અભેદ થઈ જાય છે. ભોગ સંબંધી વૈરાગ્યરૂપી બીજ અંકુરિત થવું એનું નામ ધ્યાન કહેવાય છે. એ બીજ પોતાના મૂળ ઊંડા નાખીને પ્રૌઢ અવસ્થાને પામે છે ત્યારે તેને સમાધિરૂપ કહેવામાં આવે છે. નિરંતર વાસનાનો ક્ષય થવાથી સાક્ષાત્કાર વૃત્તિ વડે જે અનુભવમાં આવે છે તે બ્રહ્મ જ અવિદ્યાનો ક્ષય કરવાથી જ્ઞાન કહેવાય છે. વાસનાનો ક્ષય કરવાથી ધ્યાન કહેવાય છે અને સર્વ દુઃખનો ક્ષય કરનાર પરમ આનંદને પ્રકટ કરવાથી નિર્વાણ કહેવાય છે. જો ભોગો વિશે વૈરાગ્ય હોય તો પછી બીજા ધ્યાનની ખટપટમાં શા માટે ઉતરવું? અને જો ભોગો વિશે વૈરાગ્ય ન હોય તો પછી ધ્યાન કરવાની જરૂર પણ શી? દ્રશ્ય સંબંધી આસક્તિથી રહિત થઈ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને એકધારી નિર્વિકલ્પ સમાધિ રહેવા માંડે છે. જે પુરુષને દ્રશ્ય તરફ જરા પણ રુચિ થતી નથી તે જ જ્ઞાની છે એમ સમજવું. સંસાર સંબંધી ભોગો જ્યારે વૈરાગ્યને લીધે ચિત્તમાં રુચિકર થતા નથી ત્યારે જ ઉત્તમ જ્ઞાનનો ઉદય થાય છે. જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં શાંત હોય તેને ભોગીપણું ક્યાંથી હોય? ભોગોની ઈચ્છા કરવી એ આત્માનો સ્વભાવ નથી. હવે તે ભોગોનો નાશ થઈ ગયો એટલે પછી તે કેવી રીતે અને ક્યાંથી ઉદય પામે? વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ તથા પ્રણવ આદિનો જપ કરવો અને એ પછી સમાધિનિષ્ઠ થઈ રહેવું. પછી થાકી ગયા બાદ સમાધિમાંથી ઉઠીને વળી વેદાંત આદિ ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ, ઉપનિષદ આદિનો પાઠ અને પ્રણવ આદિનો જપ કરવો. ખેદને મટાડી દેવો, સર્વ શંકાઓથી રહિત થવું, રમણીયતા ધારણ કરવી,
ચિત્તને સમાન તથા શાંત રાખવું, અંદર શરદ ઋતુના વાદળાના જેવા નિર્મળ થઈ રહેવું, સુષુપ્તિ અવસ્થાની પેઠે કશા વિક્ષેપને પામવું નહીં અને વૃત્તિને એક ચિદાકાર જ કરી રાખવી. આમ તમે સમાધિનિષ્ઠ થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સમાધિનું ફળ નામનો સર્ગ 46મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. તમે લોકો લેજો પ્રસાદ. પ્રસાદ આપનારા લેજો. તમે લેજો. એ છે બધાને આપજો. આ પ્રસાદ આપનારા લેજો બધા. તમે લેજો.
દર્શન કરાવે એટલે હજી લઈને અને એક સારું જ્ઞાન આપો જીવનમાં સફળતા મળે. તમે પરમાત્મા છો, આ સર્વ પરમાત્મા છે. એવા ત્રીજણને જણાવ્યું ને, એવા જણાવવાનું તે જણાવ્યું ને. હા, જણાવી છે બહુ. જણાવ્યું અમુક અમુક જણાવી. અમુક અમુક, બધાને નહીં. બધાને અમુક અમુક જણાવી. તમે 30 કહેતા હતા. બધાને જણાવી. અમુકને જણાવ્યું છે. પેલા ગજેન્દ્ર પપ્પુને મોકલ્યા મેસેજ મોકલ્યા. હે? ગજેન્દ્ર પપ્પુને મેસેજ મોકલ્યા છે કે ફોન નથી થતું. ગજેન્દ્ર પપ્પુ ના, રહી ન જાય પાછા. નહીં, હું બધા બધા જેને પૂછ્યું તે બધાને કહેવાનું. અને રૂબરૂ આવું છે એ લોકોને કહીએ છીએ. અને એમ નહીં, તમે જે કીધા તમને પૂછ્યું હતું ફોનથી આ પૂછ્યું બધું કહીએ એ બધાને જાણો. પછી કે અમને ખબર નથી, એવું નથી. આને જાય છે. ક્લિયર છે ને એકદમ. બધા પાસામાં પ્રકાશ. મહેન્દ્ર પ્રભુ, તમારા લોકોને પ્રસાદ લેવાનો છે એમ? એટલે ત્યાં ત્યાં જઈને લેશો? એટલે ત્યાં બનાવનાર છે? બનાવીને સવા કલાક થાય. સવા Oh,
કરો.